ઇથેનોલ ઉર્જાનો ઉકેલ કે પાણી માટેનો ખતરો? સરકારના દાવા સામે જમીની હકીકત શું કહે છે? શું તમે જાણો છો કે આજે તમે જે પેટ્રોલ ભરાવો છો તેમાં પહેલેથી જ 20% ઇથેનોલ ભેળવાયેલું છે અને હવે સરકાર 85% ઇથેનોલ વાળું E85 ફ્યુઅલ પણ લોન્ચ કરી ચૂકી છે. સરકાર કહે છે કે આ દેશના ભવિષ્યનું ઈંધણ છે. સરકાર કહે છે કે તેનાથી વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટશે. સરકાર કહે છે કે તે સસ્તું છે, પરંતુ સામાન્ય લોકો પૂછે છે, જો ઇથેનોલ એટલું સસ્તું છે તો પેટ્રોલના ભાવ કેમ નથી ઘટ્યા? જો આ ભવિષ્યનું ઈંધણ છે તો માઇલેજ ઘટવાની ફરિયાદો કેમ સતત વધી રહી છે? અને જો દેશને ઉર્જામાં આત્મનિર્ભર બનાવવાનું આ સાધન છે તો શું તેની કિંમત દેશના પાણીના ભંડારે ચૂકવવાની છે? આજે આપણે ઇથેનોલની આખી કહાની સમજવાના છીએ, આંકડાઓ સાથે અને સરકારના દાવાઓ સાથે, અને એવા પ્રશ્નો સાથે જેનો જવાબ હજુ પણ દેશ શોધી રહ્યો છે. નમસ્કાર, હું છું ભાવના પંકજ અને તમે જોઈ રહ્યા છો જન આવાજ. 3 જૂન 2026ના વિશ્વ પર્યાવરણ દિવસે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ E85 ફ્યુઅલ લોન્ચ કર્યું. E85 એટલે 1000 મિલીલીટરમાં 150 મિલીલીટર પેટ્રોલ અને 850 મિલીલીટર ઇથેનોલનું મિશ્રણ. આગળ વધતા પહેલા સમજીએ કે ઇથેનોલ આવે છે ક્યાંથી. ખરેખર તો શેરડીના રસમાંથી ખાંડ બનાવ્યા પછી એક ઘટ્ટ પ્રવાહી બચી જાય છે, જેને મોલાસીસ કહેવાય છે. આ મોલાસીસને ફર્મેન્ટ કરીને ઇથેનોલ બનાવવામાં આવે છે. આ જ કાચા માલ માટે અગાઉ દારૂના ઉત્પાદન માટે પણ તેનો ઉપયોગ થતો હતો. 13 જૂન 2026ના રોજ નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર ઇથેનોલને ભારતના ઉર્જા ભવિષ્ય સાથે જોડ્યું. સરકારનું કહેવું છે કે ભારત દર વર્ષે કરોડો ડોલરનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જો પેટ્રોલમાં સ્થાનિક સ્તરે બનાવેલા ઇથેનોલ ભેળવવામાં આવે તો આયાત ઘટશે, વિદેશી મુદ્રા બચશે અને ખેડૂતોને પણ ફાયદો થશે. કેવી લાગી આ વાત સાંભળવામાં? વાત તો ખૂબ સારી લાગે છે, પરંતુ હવે બીજી બાજુ પણ સમજવી જરૂરી છે. ભારતમાં આજે E20 પેટ્રોલ પહેલેથી જ ઉપલબ્ધ છે, એટલે કે પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ. પરંતુ ઘણા વાહન ચાલકો સતત એક જ ફરિયાદ કરી રહ્યા છે, માઇલેજ ઘટી રહ્યું છે. હવે સમજે કે આવું કેમ થઈ શકે છે. પેટ્રોલની ઉર્જા ક્ષમતા લગભગ 1,14,000 BTU પ્રતિ ગેલન છે, જ્યારે શુદ્ધ ઇથેનોલની ઉર્જા ક્ષમતા લગભગ 76,000 BTU પ્રતિ ગેલન છે. સમજીએ સાદી ભાષામાં કે પેટ્રોલની સરખામણીએ ઇથેનોલમાંથી ઓછી ઉર્જા મળે છે. જ્યારે ઉર્જા ઓછી મળે ત્યારે સમાન અંતર કાપવા માટે વધુ ઈંધણની જરૂર પડી શકે છે. આ કારણે ઘણા લોકો માઇલેજ ઘટ્યાની ફરિયાદ કરે છે. ઇથેનોલની બીજી એક ખાસિયત છે, તે પાણી પણ શોષી લે છે. નિષ્ણાતોના મતે લાંબા ગાળે તે ફ્યુઅલ લાઇન, ઇન્જેક્ટર અને અન્ય ભાગો પર પણ અસર કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં કાટ લાગવાની અને લીકેજની પણ ચર્ચા થાય છે. બીજો મુદ્દો છે કોલ્ડ સ્ટાર્ટ. ઠંડા વાતાવરણમાં ઇથેનોલ આધારિત એન્જિન શરૂ કરવામાં વધારે મુશ્કેલી પડી શકે છે. હવે સરકારના દાવા પર આવીએ. જુલાઈ 2023માં નીતિન ગડકરીએ એવો દાવો કર્યો હતો કે ઈંધણનો ખર્ચ લગભગ 15 રૂપિયા પ્રતિ લીટર સુધી ઓછો આવી શકે છે. પરંતુ એપ્રિલ 2026 સુધી ભારતમાં E20 અમલમાં આવી ગયું હોવા છતાં સામાન્ય ગ્રાહકોને પેટ્રોલના ભાવમાં ખાસ રાહત જોવા મળી નથી. ઉલટું પેટ્રોલના ભાવમાં અંદાજે 7 રૂપિયાથી વધારાનો વધારો જોવા મળ્યો છે. હવે બીજી તરફ 10 થી 15% સુધી માઇલેજ ઘટ્યાની ફરિયાદો પણ સાંભળવા મળે છે. તો સવાલ એ થાય છે કે જો ભાવ નથી ઘટ્યા, જો માઇલેજ ઘટી રહ્યું છે, તો પછી સામાન્ય માણસ માટે ફાયદો ક્યાં છે? આ સવાલનો જવાબ સરકાર પાસે હોવો જોઈએ. પરંતુ અહીં એક બીજી હકીકત પણ છે. ભારતની સૌથી મોટી કમજોરી ઉર્જા સુરક્ષા છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ દરમિયાન આખી દુનિયાએ જોયું કે ઉર્જા પુરવઠા ઉપર કેટલો પ્રભાવ પડી શકે છે.
ભારત દર વર્ષે અંદાજિત 20 લાખ કરોડ રૂપિયાની ઉર્જા આયાત કરે છે. હોર્મુઝ જળમાર્ગ સંબંધિત તણાવ પછી આ ચિંતાઓ વધુ વધી છે. એટલે ઉર્જા વિકલ્પ શોધવો જરૂરી છે. અને ઇથેનોલ બ્લેન્ડિંગ એવો એક વિકલ્પ છે, પરંતુ હવે ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો છે પાણી. ઇથેનોલ બનાવવા માટે ભારતમાં મુખ્યત્વે 3 પાકોનો ઉપયોગ થાય છે: શેરડી, મકાઈ અને ચોખા. આ ત્રણેય પાક ભારે પ્રમાણમાં પાણી માંગે છે. સૌ પ્રથમ ચોખાની વાત કરીએ. સરકારે 2024-25 દરમિયાન ઇથેનોલ ઉત્પાદન માટે 52 લાખ ટન ચોખા ફાળવ્યા હતા અને 2026 સુધી આ આંકડો 90 લાખ ટન સુધી લઈ જવાની યોજના છે. પરંતુ સવાલ એ છે કે આટલા બધા ચોખા આવશે ક્યાંથી અને તેનાથી ખાદ્ય સુરક્ષા ઉપર શું અસર પડશે? 1 કિલો ચોખા ઉગાડવા માટે અંદાજે 3000 થી 5000 લીટર પાણીની જરૂર પડે છે. 1 લીટર ઇથેનોલ બનાવવા માટે લગભગ 2.5 થી 3 કિલો ચોખા જોઈએ. એટલે કે 1 લીટર ઇથેનોલ બનાવવા માટે અંદાજે 10,000 લીટર પાણી વપરાઈ શકે છે અને 1 ટન ચોખામાંથી માત્ર અંદાજે 470 લીટર ઇથેનોલ મળે છે. ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે પાણીની દ્રષ્ટિએ આ મોડેલ ખૂબ ખર્ચાળ છે. હવે શેરડીની વાત. ભારતમાં ઇથેનોલ માટે સૌથી વધુ ઉપયોગ શેરડીનો થાય છે. 1 લીટર ઇથેનોલ માટે અંદાજે 3600 લીટર પાણીનો વપરાશ થાય છે. આમાં મકાઈ પણ પાછળ નથી. 1 લીટર ઇથેનોલ માટે અંદાજે 4600 લીટર પાણીની જરૂર પડે છે. એટલે ત્રણેય વિકલ્પોમાં પાણીનો ખર્ચ ખૂબ જ મોટો છે. હવે વાત માત્ર પાણીના વપરાશ સુધી મર્યાદિત નથી. ઇથેનોલ પ્લાન્ટમાંથી નીકળતું ગંદુ પાણી, જેને વિનાશ કહેવામાં આવે છે, તે પણ એક ખૂબ મોટી સમસ્યા છે. જો તેનો યોગ્ય નિકાલ ન થાય તો નદીઓ અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ શકે છે, કારણ કે તેમાં ઓર્ગેનિક વેસ્ટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે પાણીમાં રહેલા ઓક્સિજનને ઘટાડે છે અને પાણીમાં રહેલા જળચરોને પણ નુકસાન પહોંચાડી શકે છે. જે રાજ્યોમાં મોટા પાયે ઇથેનોલનું ઉત્પાદન થાય છે, ત્યાં આવી ફરિયાદો સમયાંતરે સામે આવી છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ભૂગર્ભ જળના વધતા ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ શેરડી ઉત્પાદનનું મોટું કેન્દ્ર છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સ્તર સતત નીચે જતું હોવાનું કહેવાઈ રહ્યું છે. જ્યાં પહેલા 40-50 ફૂટ ખોદવાથી પાણી મળતું હતું, ત્યાં હવે ઊંડા બોર કરવાની જરૂર પડી છે. છતાં પણ શેરડીનું વાવેતર તો ચાલુ જ છે, કારણ કે તે ખેડૂતો માટે રોકડીયો પાક છે અને ઉદ્યોગો માટે કાચો માલ છે. પરંતુ સવાલ એ છે, શું ભારત આ દબાણ લાંબા ગાળે સહન કરી શકશે? નીતિ આયોગે ચેતવણી આપી હતી કે 2030 સુધી ભારતના 21 રાજ્યોમાં ભૂગર્ભ જળની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે, જેમાં દિલ્હી, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા શહેરોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ રાજકારણની. વિપક્ષ દ્વારા નીતિન ગડકરી પર આરોપ લગાવવામાં આવ્યા છે કે ઇથેનોલ ક્ષેત્ર સાથે જોડાયેલી કેટલીક કંપનીઓમાં તેમના પરિવારના સભ્યો જોડાયેલા છે. 1980માં નાગપુરમાં ઉમરેડ એગ્રો કોમ્પ્લેક્સ લિમિટેડ નામની કંપનીની સ્થાપના થઈ. 2009માં કંપનીના ડિરેક્ટર તરીકે નીતિન જયરામ ગડકરીનું પણ નામ જોડાયું. 2011 બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમણે કંપનીમાંથી રાજીનામું આપ્યું. 2015માં કંપનીનું નામ બદલીને સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રી કરવામાં આવ્યું. 21 જાન્યુઆરી 2017ના રોજ તેમના મોટા પુત્ર નિખિલ નીતિન ગડકરી ડિરેક્ટર તરીકે જોડાયા. શરૂઆતમાં આ કંપની ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં કાર્યરત હતી. પછી સોયાબીન તેલ પ્રોસેસિંગ સહિતના ક્ષેત્રોમાં તેમણે પ્રવેશ કર્યો અને 2018 પછી કંપનીએ ઇથેનોલ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો. જોકે આ આરોપો અંગે ગડકરી અને સંબંધિત પક્ષો તરફથી અલગ અલગ સ્પષ્ટતાઓ આપવામાં આવી છે. અહીં અમારો ઉદ્દેશ પણ કોઈ પર આરોપ મૂકવાનો નથી, પરંતુ જાહેર ચર્ચામાં રહેલા મુદ્દાઓને તથ્ય સાથે સમજવાનો છે. અંતમાં સૌથી મોટો સવાલ, શું ઇથેનોલ ભારત માટે જરૂરી છે? હા. શું ભારતને ઉર્જા સુરક્ષા જોઈએ?
નિશ્ચિતપણે જોઈએ, પરંતુ શું ઉર્જા સુરક્ષા મેળવવા માટે પાણીની સુરક્ષા જોખમમાં મૂકી શકાય? આ સવાલનો જવાબ હજુ પણ ખુલ્લો છે, કારણ કે આખરે વાત માત્ર પેટ્રોલ અને ઇથેનોલની નથી. વાત ભારતના ભવિષ્યની છે, વાત ખેડૂતોની છે, વાત પાણીની છે અને આ વાત સૌના ખિસ્સાની પણ છે. તમારું શું માનવું છે? ઇથેનોલ ભારત માટે આશીર્વાદ છે કે ચિંતાનો વિષય? કમેન્ટમાં અમને તમારા અભિપ્રાયો જરૂર જણાવજો. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જન આવાજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે.